ભાવનગર બુધેલના કોબડી ગામે ગૌશાળાને પાડી દેવા આદેશ થયા ત્યારે ગૌશાળાના મહંતોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ભાવનગર નજીક બુધેલ પાસે આવેલ કોબડી ગામે એક ગૌશાળા આવેલી છે, જેમાં 1200 જેટલા પશુઓની સારવાર દેખરેખ હેઠળ રાખવામાં આવી છે। જે ગૌશાળાને આવતા દિવસોમાં ડિમોનેશન કરીને જમીનદોસ્ત કરવાના આદેશ થતાં ગૌપ્રેમીમાં રોષની લાગણી જન્મી। કોબડી ગામ નજીક ગૌચર જમીનમાં એક ગૌશાળા આવેલી છે, જેમાં 1200 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે। ગૌચર જમીનમાં રહેલી ગૌશાળાની જગ્યાને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે। સ્થાનિક કેટલાક શખ્સોએ ગૌશાળાની જમીન ગેરકાયદેસર હોવાની પણ રજૂઆત કરેલી છે, જેના અનુસંધાને આવતા દિવસોમાં ગૌશાળાને પાડી દેવાના આદેશ થયા છે।
કોબડી ગામની અંદર છેલ્લા 12 વર્ષથી ગૌશાળા છે. અહીંયા વર્ષો જૂનું પુરાતન એક શિવજીનું મંદિર હતું. ત્યાં મેં આવી વસવાટ કર્યો અને ધીમે ધીમે લોકોના સાથ સહકારથી ગૌ સેવા ચાલુ કરી. 12 વર્ષની અંદર હાલમાં 1200 કરતા વધારે અંધ, અપંગ, નિરાધાર ગાયો અને વયોવૃદ્ધ બળદોની અહીંયા સેવા થાય છે. આજુબાજુ કોબડી ગામ નહીં, આજુબાજુના 20-25 ગામનો સાથ સહકાર છે. બધા ગૌસેવકો ભેગા મળી અને દાન આપે છે અને સેવા કરીએ છીએ. આ જગ્યા ઉપર અમારા કોબડી ગામના એક વ્યક્તિએ કંઈક વિવાદ ઉપાડ્યો અને ખાચી ખોટી અરજીઓ ચાલુ કરી અને આ ગૌશાળા એ પડાવવા માટે માંગે છે, ઈચ્છે છે. અને અત્યારે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ ગેવરિયા નામનો કોબડીનો એક શખ્સ, એક પટેલ, એ આ જગ્યા પડાવવા માટે પ્રયત્ન કરે છે. અને જગ્યા નહીં પડાવવા માટે અમારી પાસે પૈસા માંગ્યા હતા કે અમે પૈસા આપો, અમે આમાં નીકળી જાય. હવે અહીં તો ગાયો માટે જ છે, બીજું કાંઈ છે નહીં. ક્યાંથી અમારે રૂપિયા કાઢવા? જેમ તેમ કરી ગાયોના પેટ ભરીએ છીએ. એટલે અહીંયા નોટિસ આવી છે ગૌશાળા પાડવા માટેની, ડેમોલેશન માટેની. એટલે અમે તો સાહેબને અરજી કરી, વિનંતી કરી કે ભાઈ અમે તો સેવા કરીએ છીએ, તમે લઈ જાઓ ગાયો. 1250 ગાયો અત્યારે અહીંયા છે, અંધ ગાયો છે, 60 ઉપર આંધળી ગાયો છે, 150 અપંગ ગાયો છે, 600-700 બળદ છે, ગઢા થઈ ગયેલા જે ખેતીમાં કાઢી મૂક્યા. તમે લઈ જાઓ, સેવા તમે કરો, અમારે કઈ જોતું નથી. એટલે આ વાત અત્યારે છે. અમે તો સેવાથી જોડાયેલા માણસો છે, ગમે ત્યાં સેવા કરવાના છે. સાધુ આ ગામ નહીં તો બીજું ગામ, સાધુને કોઈ ઓલું હોતું નથી. પરંતુ આ 1200 જીવનો સવાલ છે. એકવાર અહીંયા આવીને જોયો તો ખબર પડે આ 1200 ગાયોનું શું હાલત થશે જો આ ગૌશાળા પાડી દેવામાં આવશે. એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ ગૌશાળા ચાલો. અહીંયા ગૌચર ઉપર ગૌ સેવા થાય છે, બીજો કોઈ વસ્તુ થતું નથી. અહીંયા આવીને દરેક વ્યક્તિ જોઈએ કે અહીંયા કેવલ ને કેવલ ગૌ સેવા થાય છે. એટલા માટે વિનંતી કરીએ કે આ ગૌશાળા ચાલો દેવામાં આવે.